નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડાયાબિટીસને કઈ રીતે કંટ્રોલ કરીએ. તમને ખબર જ હશે કે આજકાલના સમયમાં ડાયાબિટીસ અને બ્લડ શુગરની સમસ્યા કેટલી વધી ગઈ છે. ભારતમાં લગભગ 10 કરોડથી વધુ લોકો આ ડાયાબિટીસના શિકાર બની ગયા છે. પણ ચિંતા ન કરો, આ વિડીયો જોવાથી તમે સરળ રીતે તમારી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકશો. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ડાયાબિટીસ શું છે, તે કઈ રીતે વધે છે, ડાયટ ટિપ્સ અને ઘણા એવા ઘરેલું ઉપાય. ઘણા લોકોને ખબર જ નથી પડતી કે તમારી ડાયાબિટીસ વધી ગઈ છે. ઘણા બધા એવા ડાયાબિટીસના લક્ષણો હોય છે જે રોજિંદા જીવનમાં થતા હોય છે, પણ આપણને ખબર નથી હોતી કે ડાયાબિટીસના લક્ષણ છે. જેમ કે તમને વારંવાર તરસ લાગે છે અથવા ઝડપથી થાક લાગી જાય છે, તો આ હાઈ શુગરના લક્ષણો હોઈ શકે છે. તો તેને કંટ્રોલ કરવા માટે ઘણી બધી ટિપ્સ હોય છે. તો તેમાં સૌથી પહેલું છે તમારો ખોરાક સુધારો. મીઠાઈ છે, કોલ્ડ ડ્રિંક્સ છે અને જંક ફૂડ ખાવાનું ટાળી દો. તેના બદલામાં તમે લીલા શાકભાજી ખાવાનું રાખો. અને ખાસ યાદ રાખો કે ચોખા અને મેંદો અથવા મેંદાથી કોઈ પણ બનેલી વસ્તુ ખાવાનું સાવ ઓછું કરી દો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ચાલવાનું રાખો, કારણ કે વોકિંગ એ શુગર કંટ્રોલ માટે સૌથી સરળ અને અસરકારક રીત છે. ત્યારબાદ દિવસમાં પૂરતું પાણી પીવાનું રાખો. દિવસમાં જો તમે પૂરતું પાણી પીશો તો તે પાણી તમારો શુગર બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીસ કંટ્રોલ ન થવાનું કારણ એક ઊંઘ પણ હોઈ શકે છે. ઓછામાં ઓછો 7 કલાક તો ઊંઘ લેવી જ જોઈએ. ઓછી ઊંઘે શુગર લેવલ વધારી શકે છે. વહેલા ઉઠીને યોગ કરો અને ધ્યાનમાં બેસો. અને ઘરેલું ઉપાયમાં રાતે સૂતાની પહેલાં તમે મેથી પલાળી દો અને વહેલી સવારે તે ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે. અને જો તમે આ બધી ટિપ્સ ફોલો કરશો તો 7 દિવસની અંદર ડિફરન્સ જોવા મળશે. અને મહત્ત્વની સૂચના, જો તમારો શુગર વધારે હોય, ડાયાબિટીસ વધારે હોય, તો ડૉક્ટરની સલાહ જરૂર લેજો. આ ટિપ્સ માત્ર સહાય માટે છે. જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી વધુ હેલ્થ ટિપ્સ માટે અલ્પેશ હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો.